લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલે તેમના જન્મદિવસના ઉપલક્ષે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ અવસરે તેમણે સિવિલ હોસ્પિટલના ટીબી વિભાગમાં દાખલ દર્દીઓ અને બાળકોને રમકડાં તથા અનાજની કીટ વિતરિત કરી સામાજિક જવાબદારીનું ઉદાહરણ પેશ કર્યું। સંગીતા પાટીલે આ કાર્યક્રમ દરમિયાન દર્દીઓ સાથે સંવાદ કરી તેમની તબિયત અને સુવિધાઓ વિશે માહિતી લીધી। તેમણે હોસ્પિટલના સ્ટાફની પ્રશંસા કરતા કહ્યું કે આરોગ્ય સેવા એ માનવતાનું મહત્વપૂર્ણ ક્ષેત્ર છે અને દર્દીઓને સંપૂર્ણ સહાનુભૂતિ સાથે સેવા આપવી જોઈએ। આ કાર્યક્રમમાં હોસ્પિટલના અધિકારીઓ, સ્થાનિક નેતાઓ અને સામાજિક કાર્યકરોએ ભાગ લીધો હતો। સંગીતા પાટીલના સમાજ હિતૈષી પગલાંને સ્થાનિક લોકો તરફથી સરાહના મળી રહી છે। મારા જન્મદિવસ નિમિત્તે આવતીકાલે મારો જન્મદિવસ છે અને એના નિમિત્તે બધા કાર્યકર્તા દ્વારા અને પદાધિકારીઓ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમો જે એવા છે કે સેવાકીય કાર્યક્રમ છે, લોકોનું હિત થાય અને સમાજને હિત થાય એવા ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેવા કે સેવા સેતુ કેમ્પ હોય, પછી ચશ્મા વિતરણ શિબિર હોય કે પછી ગંગા સ્વરૂપા બહેનો હોય એમને કીટ વિતરણ હોય, અનાજની કીટ વિતરણ હોય કે પછી સાડી વિતરણ હોય, એવા સેવાકીય કાર્યક્રમ અહીંયા લોકો બધા કાર્યકર્તા મિત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આજે સિવિલ ખાતે જે ટીબી પેશન્ટ છે એ ટીબી પેશન્ટને આપણે દર વર્ષે જન્મદિવસના નિમિત્તે અને આમ બી આપણે કઈ હવે બે મહિનામાં આપતા હોય છે, જે પ્રોટીનયુક્ત જે કીટ હોય છે એ કીટ આપવામાં આવે છે, પ્રોટીનયુક્ત આહાર આપવામાં આવે છે। એવા અતિ ગંભીર જે પેશન્ટ છે એમને આપણે કીટ વિતરણ કર્યું છે। સાથે સાથે જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને ઇલેક્ટ્રિક સાયકલનું પણ વિતરણ કર્યું છે અને સાથે સાથે જે બાળ વિભાગમાં જઈને બાળ વિભાગના જે બચ્ચાઓ છે જે અહીંયા જેમને કંઈ તાવ કંઈ આવ્યો છે એ બચ્ચાઓને પણ રમકડા વિતરણ અને ફૂટબોલનું વિતરણ કરવામાં આવ્યું છે। આવા સેવાકીય કાર્ય કરવા માટે જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા આપણે પ્રોત્સાહિત કરતા હોય છે અને જેના લીધે આજે ભારતીય જનતા પાર્ટી એ સેવાકીય કાર્ય કરવા માટેની પાર્ટી છે અને એટલા માટે આ સેવા કાર્ય અમે આજે જન્મદિવસ નિમિત્તે મારા બધા વિસ્તારના લોકોએ કર્યા છે।